ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યના એક એવા સિતારાની જેમનો પ્રકાશ આજે પણ આપણને પથ બતાવે છે. એમનું નામ છે ઝવેરચંદ મેઘાણી. આજે આપણે એમના જીવનની સફર પર નીકળીશું. એક એવા માણસ જેમણે જાણે પોતાની કલમથી આખા ગુજરાતના ધબકારાને કાગળ પર જીવંત કરી દીધા. હવે કોઈ માણસ કેટલો મોટો છે એ જાણવું હોય તો શું જોવાય? એ જ ને કે એમને માન કોણ આપે છે. અને ઝવેરચંદ મેઘાણીની વાત આવે ને તો એમને સન્માન આપનાર હતા ખુદ મહાત્મા ગાંધી. ગાંધીજી એમના શબ્દોથી એટલા બધા પ્રભાવિત થયા કે એમને બિરુદ આપ્યું રાષ્ટ્રીય શાયર. અને વિચારો તો ખરા, આ ખાલી એક ઉપનામ નહોતું, આ તો જાણે ખુદ રાષ્ટ્રપિતાએ આપેલી સર્ટિફિકેટ હતી. કોઈ પણ મોટી કહાણીની શરૂઆત છે ને હંમેશા એકદમ સાધારણ હોય છે. મેઘાણીજીની વાર્તા પણ કંઈક એવી જ છે. એની શરૂઆત થઈ સૌરાષ્ટ્રના ચોટીલા ગામની માટીમાંથી. એ એટલા સરળ અને નિર્મોહી હતા કે એમના દોસ્તારો એમને શું કહીને બોલાવતા ખબર છે? રાજા જનક. અને સાચું કહું ને તો આ જ સાદગી આગળ જઈને એમના સાહિત્યની સૌથી મોટી તાકાત બની. આ છે એમના જીવનની કેટલીક મહત્વની તારીખો. પણ આ ખાલી આંકડા નથી, આ આખી સફર છે. જુઓ, 1896માં ચોટીલામાં જન્મ, 1917માં BA થયા. પણ પછી આવે છે 1922. આ વર્ષ બહુ અગત્યનું છે, કેમ કે આ એ જ સમય હતો જ્યારે એમને શહેરની ચમકદમક છોડી અને પાછા પોતાની માતૃભૂમિના ધૂળિયા રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું. અને પછી 1947, એ વર્ષ જ્યારે દેશ આઝાદ થયો, પણ એ જ વર્ષે ગુજરાતે પોતાનો આ અમૂલ્ય હીરો ગુમાવી દીધો. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક એવો મોડ આવે છે જ્યાં એક નિર્ણય બધું જ બદલી નાખે છે. મેઘાણીજી માટે એક ક્ષણ આવી કોલકાતામાં. ત્યાં એમની પાસે એકદમ સેટલ નોકરી હતી, બ્રાઇટ ફ્યુચર હતું. પણ દિલ અને દિમાગની વચ્ચે લડાઈ ચાલી રહી હતી. કેમ કે એમના કાનમાં તો સૌરાષ્ટ્રના ડુંગરાનો પવન વાગતો હતો અને શ્વાસમાં ત્યાંની માટીની સુગંધ હતી. તો એમની સામે બે રસ્તા હતા. એક તરફ કોલકાતાની આરામદાયક સ્થિર જિંદગી અને બીજી તરફ હતો સૌરાષ્ટ્રના ગામડાનો ધૂળિયો રસ્તો. એક એવો સંઘર્ષ જ્યાં વિસરાઈ રહેલી વાર્તાઓ અને ગીતોને બચાવવાના હતા. પસંદગી સહેલી તો નહોતી જ, પણ મેઘાણીજીએ એ રસ્તો પકડ્યો જેના પર બહુ ઓછા લોકો ચાલવાની હિંમત કરે છે. એમણે પૈસા પર પરંપરાને પસંદ કરી. અને આ કોઈ એસી ઓફિસમાં બેસીને કરવા જેવું કામ નહોતું. ના, આ તો એક તપસ્યા હતી, એક યજ્ઞ હતો. મેઘાણીજીએ ખરેખર સૌરાષ્ટ્રની ધરતીને ખૂંદી વળ્યા. ક્યારેક ઘોડા પર તો ક્યારેક ઊંટ પર, અને ઘણીવાર તો બળદગાડામાં બેસીને એવા ગામડાઓમાં પહોંચ્યા જ્યાં સદીઓ જૂનો ખજાનો છુપાયેલો પડ્યો હતો. ક્યાં હતો આ ખજાનો? લોકોના ગળામાં, એમની વાતોમાં, એમની યાદોમાં. એમની કામ કરવાની રીત કેવી હતી ખબર છે? દિમાગથી તો એ એકદમ રિસર્ચર જેવા હતા, પણ એમનું દિલ એક કલાકારનું હતું. એ ખાલી માહિતી ભેગી કરવા નહોતા જતા. ના, એ તો લોકો સાથે બેસતા, એમની સાથે રહેતા અને એમની વાર્તાઓના આત્માને પકડતા હતા. અને પછી બસ એ જીવતા જાગતા અનુભવને કાગળ પર ઉતારીને હંમેશા માટે અમર કરી દેતા. આ રીતે એમણે એક આખી પેઢીના અવાજને, એમની સંસ્કૃતિને લુપ્ત થતાં બચાવી લીધી. તો આટલી બધી મહેનત, આ તપસ્યાનું પરિણામ શું આવ્યું? પરિણામ હતું 100 કરતાં પણ વધારે પુસ્તકોનો એક એવો અમૂલ્ય ખજાનો જે આજે પણ ગુજરાતની સાચી ઓળખ છે. ક્યારેક સૌરાષ્ટ્રની રસધાર વાંચી જોજો, એવું જ લાગશે કે જાણે ગામના ચોરે ડાયરો જામ્યો છે. સોરઠી બહારવટિયામાં તો શૌર્યની એવી ગાથાઓ છે કે રૂંવાડા ઊભા થઈ જાય. અને સિંધુડો, અરે એ તો ખાલી કવિતા નહોતી, એ તો આઝાદીની મશાલ હતી. સાચું કહું તો એમનું સાહિત્ય એટલે ગુજરાતના સમાજનો અરીસો. પણ એક મિનિટ, મેઘાણીજીની કલમ ખાલી જૂની વાર્તાઓ જ નહોતી લખતી. ના, એમની કલમ તો ભવિષ્ય માટે લડી પણ રહી હતી. એ સમય યાદ કરો જ્યારે આખો દેશ ગુલામીની બેડીઓમાં હતો. એ વખતે મેઘાણીની કલમ કોઈ તલવાર કરતાં ઓછી નહોતી. અને એ શસ્ત્ર એટલે એમનો કાવ્યસંગ્રહ સિંધુડો. સાંભળજો, આ કોઈ મામૂલી કવિતાઓની ચોપડી ન હતી. આ તો શબ્દોમાં વીંટાળેલી આગ હતી. એનું એક ગીત લોકોના દિલમાં આઝાદીની એવી આગ લગાવતું હતું કે અંગ્રેજ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ પુસ્તક લોકો માટે પ્રેરણા બન્યું અને સરકાર માટે એક મોટો પડકાર. ક્યારેય વિચાર્યું છે કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે? એટલી કે સમયની સૌથી શક્તિશાળી બ્રિટિશ સરકાર પણ એનાથી ડરી જાય.
સિંધુડોમાં જે સત્ય લખ્યું હતું એના માટે મેઘાણીજી પર રાજદ્રોહનો કેસ થયો અને એમને 2 વર્ષની જેલ થઈ. પણ અંગ્રેજો એમનું શરીર કેદ કરી શક્યા, એમના વિચારોને નહીં. એમણે તો આ સજાને પણ દેશ માટે આપેલું બલિદાન ગણીને હસતા મોઢે સ્વીકારી લીધી. પણ શું જેલની દિવાલો કે અંગ્રેજોની ધમકીઓ મેઘાણીની કલમને રોકી શકી? બિલકુલ નહીં. ઉલટાનું એમની કલમ તો વધુ મજબૂત બનીને બહાર આવી. એમણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું અને ગુજરાતી સંસ્કૃતિના ઇતિહાસ પર એક એવી અમીઠ છાપ છોડી દીધી જે ક્યારેય ભૂંસી શકાય એમ નથી. અને સમાજે પણ એમના આ અદ્ભુત કામને બિરદાવ્યો. એમને ગુજરાતી સાહિત્યના સૌથી મોટા ગણાતા સન્માન મળ્યા, જેમ કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને મહિડા પારિતોષિક. અને સાચું કહું તો આ ખાલી એવોર્ડ નહોતા. આ તો આખા સમાજ તરફથી કબૂલાત હતી કે મેઘાણીજીએ ગુજરાતને કેટલું બધું પાછું આપ્યું છે. પણ ક્યારેક જિંદગી કેવી કરુણ હોય છે નહીં? જે માણસે આખી જિંદગી આઝાદીના સપના જોયા, જેણે પોતાની કલમથી આઝાદીને સવારના ગીતો ગાયા, એ પોતે એ સવાર ન જોઈ શક્યા. દેશ આઝાદ થાય એના બસ થોડા જ મહિના પહેલા 9 માર્ચ 1947ના રોજ ફક્ત 50 વર્ષની ઉંમરે આપણા આ રાષ્ટ્રીય શાયર આપણને છોડીને ચાલ્યા ગયા. તો સવાલ એ છે કે આજે, આટલા વર્ષો પછી, મેઘાણીજી આપણને શું શીખવે છે? શું એમનો વારસો ખાલી પુસ્તકાલયોની છાજલીઓ પર સચવાયેલો છે? ના, બિલકુલ નહીં. એમનો વારસો આજે પણ એટલો જ જીવંત છે, એટલો જ પ્રસ્તુત છે. મેઘાણીજી આપણને એક બહુ મોટી વાત યાદ કરાવે છે કે આપણી અસલી તાકાત આપણા મૂળિયામાં, આપણી સંસ્કૃતિમાં છે. એમણે ખાલી વાર્તાઓ નથી બચાવી, એમણે તો ગુજરાતના આત્માને ભૂંસાઈ જતા બચાવ્યો છે. એ એવા કરોડો લોકોનો અવાજ બન્યા જેમને ઇતિહાસ કદાચ ભૂલી ગયો હતો. અને એટલે જ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે, જ્યાં સુધી ગુજરાત ધબકતું રહેશે, ત્યાં સુધી ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર બનીને આપણા બધાના દિલમાં હંમેશા અમર રહેશે.